નમસ્કાર. શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે ટેટ પરીક્ષાની તૈયારીમાં શિક્ષણના અલગ અલગ સિદ્ધાંતોને સમજવા ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે એક એવા જ બહુ જ મહત્વના વિષય પર વાત કરીશું અને એ છે આદર્શવાદ. આ એક પ્રાચીન વિચારધારા છે પણ પરીક્ષા માટે આજે પણ એટલી જ મહત્વની છે. તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે આટલી જૂની ફિલોસોફી ટીએટી જેવી પરીક્ષા માટે આટલી બધી અગત્યની કેમ છે? જુઓ, વાત એમ છે કે આદર્શવાદના જે સિદ્ધાંતો છે, ખાસ કરીને શિક્ષકની ભૂમિકા અને શિક્ષણના હેતુઓ, એના પરથી વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે જો આ વિષયને બરાબર સમજી લઈએ તો સારા માર્ક્સ મેળવવા તરફ એક મોટું અને મક્કમ પગલું ભરી શકાશે. આ વિષયને આપણે એકદમ સરળ રીતે સમજીશું. એના માટે આપણે આ 5 મુદ્દાઓ પર ધ્યાન આપીશું. પહેલાં તો આદર્શવાદ છે શું? પછી એના મૂળ સિદ્ધાંતો કયા છે? શિક્ષણમાં એનું શું મહત્વ છે? શિક્ષકનું સ્થાન કેવું છે? અને છેલ્લે ટીએટી પરીક્ષા માટે કયા મુદ્દા ખાસ યાદ રાખવા જેવા છે? તો ચાલો હવે વધારે સમય ન લેતા આપણે સીધા જ આ વિષયમાં ઊંડા ઉતરીએ અને શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી કે ભાઈ આદર્શવાદ એટલે શું? જુઓ, આદર્શવાદનો આખો પાયો વિચાર શબ્દ પર ટકેલો છે. આ વિચારધારા એમ કહે છે કે આપણી આસપાસ જે ભૌતિક દુનિયા છે, જે વસ્તુ આપણે જોઈ શકીએ છીએ, એના કરતાં આપણા મનના વિચારો, આપણો આત્મા અને આ જે આધ્યાત્મિક જગત છે ને, એ વધારે સાચું છે, વધારે વાસ્તવિક છે. એમનું માનવું છે કે આત્મા એ પરમાત્માનો જ એક ભાગ છે અને એ પરમ સત્યને ઓળખવું એ જ જીવનનું અંતિમ લક્ષ્ય છે. આ વિચારધારાના મુખ્ય પ્રણેતા તરીકે ગ્રીક ફિલોસોફર પ્લેટોને ઓળખવામાં આવે છે. એમની સાથે સુકરાત અને ફ્રોબેલ જેવા પશ્ચિમી વિચારકો પણ જોડાયેલા છે. પણ સૌથી રસપ્રદ વાત એ છે કે આપણા ભારતીય ચિંતકો જેમ કે સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ અને ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર, એમના વિચારોમાં પણ આદર્શવાદની સ્પષ્ટ ઝલક જોવા મળે છે. આદર્શવાદનું આખું હાર્દ એના આ 3 શબ્દોમાં સમાયેલું છે: સત્યમ, શિવમ, સુંદરમ. આનો સીધો સાદો અર્થ એ છે કે શિક્ષણનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીને શાશ્વત સત્ય શું છે એ સમજાવવાનો છે, કલ્યાણકારી ભાવના એટલે કે સારું શું છે એ શીખવવાનો છે અને સૌંદર્યની અનુભૂતિ કરાવવાનો છે. આ 3 મૂલ્યોને જીવનના સૌથી ઊંચા આદર્શો માનવામાં આવે છે. ચાલો હવે આ ફિલોસોફીના પાયાના સિદ્ધાંતો પર એક નજર નાખીએ. આ સિદ્ધાંતો બરાબર યાદ રાખવા જેવા છે કારણ કે પરીક્ષણમાં ઘણીવાર સીધા વિધાન સ્વરૂપે આમાંથી પ્રશ્નો પૂછી લેવામાં આવે છે. તો આ આદર્શવાદ શું માને છે? પહેલું, કે આ ભૌતિક દુનિયા એ વાસ્તવમાં આપણા વિચારોનું જ એક પ્રતિબિંબ છે. બીજું, નૈતિકતા અને આધ્યાત્મિકતા સૌથી ઉપર છે. ત્રીજું, એ મનુષ્યને ઈશ્વરની સૌથી શ્રેષ્ઠ રચના માને છે. અને ચોથું, એ સ્વીકારે છે કે આખું બ્રહ્માંડ કોઈ એક દૈવી શક્તિ દ્વારા ચાલી રહ્યું છે. બસ આ 4 મુદ્દા આદર્શવાદનો પાયો છે. સારું, તો આ બધી ઊંડી ફિલોસોફીની વાતો થઈ, પણ આનો ક્લાસરૂમમાં શું અર્થ થઈ? શિક્ષણ વ્યવસ્થા પર આનો શું પ્રભાવ પડે? ચાલો હવે એ સમજીએ. આદર્શવાદી શિક્ષણનો સૌથી મોટો, સૌથી ઊંચો ઉદ્દેશ્ય છે આત્મસાક્ષાત્કાર. એટલે કે બાળક પોતાની અંદર રહેલી જે શક્તિઓ છે, જે દૈવી તત્વ છે, એને ઓળખે. આ સિવાય આપણો જે ભવ્ય સાંસ્કૃતિક વારસો છે એને સાચવવો, વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સારા ચરિત્રનું નિર્માણ કરવું અને તેમને એક આધ્યાત્મિક જીવન માટે તૈયાર કરવા, એ પણ એના મુખ્ય ધ્યેયો છે. હવે વાત કરીએ અભ્યાસક્રમની, કારણ કે આદર્શવાદ વિચારો, મૂલ્યો અને આત્મા પર ભાર મૂકે છે, એટલે એના અભ્યાસક્રમમાં માનવતા સાથે જોડાયેલા વિષયો એટલે કે હ્યુમેનિટીઝ કેન્દ્રમાં હોય છે. ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા, સંગીત, નીતિશાસ્ત્ર, આ બધા વિષયો મન અને આત્માને કેળવવાનું કામ કરે છે. અને પેલું સૂત્ર યાદ છે, સત્યમ શિવમ સુંદરમ, બસ એની ખોજમાં આ વિષયો મદદ કરે છે. એક મજાની વાત એ છે કે આદર્શવાદ કોઈ એક જ ટીચિંગ મેથડને વળગી રહેવાનું નથી કહેતો. અલગ અલગ વિચારકોએ અલગ અલગ પદ્ધતિઓ આપી, જેમ કે સુકરાતે પ્રશ્નોત્તરી પદ્ધતિ આપી, પ્લેટોએ સંવાદ એટલે કે ડાયલોગ મેથડ આપી અને ફ્રોબેલે તો બાળકો માટે રમત પદ્ધતિ આપી. પણ આ બધામાં એક વાત કોમન છે: ચર્ચા અને વિચાર વિમર્શ દ્વારા વિદ્યાર્થીને જાતે વિચારવા માટે પ્રેરણા આપવી. અને હવે આપણે આવી રહ્યા છીએ આદર્શવાદના સૌથી મહત્વના પાસા પર. પરીક્ષામાં આ મુદ્દા પરથી પ્રશ્નો આવવાની શક્યતા સૌથી વધારે હોય છે, અને એ છે શિક્ષણ પ્રક્રિયામાં શિક્ષકનું સ્થાન. ફ્રોબેલની આ એક લાઇન આદર્શવાદમાં શિક્ષકની ભૂમિકાને એકદમ સ્પષ્ટ કરી દે છે. વિચારો, જે રીતે એક માળી બગીચામાં નાના છોડની સંભાળ રાખે છે, એને પાણી, ખાતર, સૂર્યપ્રકાશ
બધું પૂરું પાડે છે જેથી એ છોડ પોતાની રીતે ખીલી શકે, બસ એ જ કામ શિક્ષકનું છે. શિક્ષક બાળકની પ્રતિભાને ઘડતો નથી, પણ એને ખીલવા માટેનું શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડે છે. આદર્શવાદમાં શિક્ષક આખી શિક્ષણ પ્રક્રિયાના કેન્દ્રમાં છે. એ ફક્ત માહિતી આપનાર મશીન નથી, પણ એક આદર્શ વ્યક્તિત્વ છે, એક રોલ મોડેલ છે, જેનું વિદ્યાર્થીઓ અનુકરણ કરે છે. એટલે જ તો શિક્ષકને એક મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક એટલે કે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ તરીકે જોવામાં આવે છે, જે વિદ્યાર્થીને સાચો રસ્તો બતાવે. હવે વાત કરીએ શિસ્તની. આદર્શવાદ પ્રભાવશાળી શિસ્તમાં માને છે. આનો મતલબ એવો નથી કે વિદ્યાર્થીને ડરાવીને કે સજા કરીને શિસ્તમાં રાખવો. ના, આનો અર્થ એ છે કે શિક્ષકનું વ્યક્તિત્વ અને આચરણ એટલું પ્રભાવશાળી હોવું જોઈએ કે વિદ્યાર્થી એમના પ્રભાવમાં આવીને જાતે જ શિસ્તબદ્ધ બની જાય. આ પ્રકૃતિવાદની મુક્ત શિસ્તથી એકદમ અલગ છે, જેમાં બાળકને ભૂલો કરવા દેવાય છે જેથી એ કુદરતી પરિણામોમાંથી શીખે. ચાલો, તો હવે આપણે આખી ચર્ચાના અંતિમ અને સૌથી કામના ભાગ પર આવી ગયા છીએ. ટીએટી પરીક્ષા માટે કયા મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવાના છે એનું એક ઝડપી રિવિઝન કરી લઈએ. આ સ્લાઇડ એ આખા વિષયનો સાર છે. બસ આટલું યાદ રાખી લો. પહેલું, આદર્શવાદ એ શિક્ષક કેન્દ્રિત વિચારધારા છે. બીજું, એનું અંતિમ લક્ષ્ય છે આત્મસાક્ષાત્કાર અથવા મોક્ષ. ત્રીજું, એ શાળાને એક સામાજિક અને આધ્યાત્મિક પ્રયોગશાળા માને છે. અને ચોથું, એ પુસ્તકોને જ્ઞાનના મહત્વના વાહક તરીકે સ્વીકારે છે. આખી ચર્ચાના અંતે એક સવાલ વિચારવા જેવો છે કે આજના ડિજિટલ યુગમાં જ્યાં ગૂગલ પર બધી જ માહિતી એક ક્લિકમાં મળે છે, ત્યાં પ્લેટો જેવા આદર્શવાદીઓના નૈતિકતા, ચારિત્ર્ય અને આત્મજ્ઞાન પર આધારિત શિક્ષણના વિચારો શું આજે પણ એટલા જ પ્રાસંગિક છે? આ સવાલ પર જરૂર વિચાર કરજો.